ચાલો નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. તો આપણે પ્રશ્ન સાથે મળી રહ્યા છીએ, બરોબર. એમ તો મેં ઘણી બધી વાર જણાવી દીધું છે, છતાં પણ બધા જ લોકોનો એક જ પ્રશ્ન હોય, કમેન્ટ્સમાં હોય કે પછી મેસેજની અંદર હોય કે પછી બીજે કે હોય, તો એના માટે નાનો 2-5 મિનિટનો વિડીયો બનાવી દઉં. પ્રશ્ન એવો છે મિત્રો કે એક્ઝામ ક્યારે આવશે? શું છે? એક્ઝામ ક્યારે આવશે, બરોબર. તો મિત્રો સૌથી પહેલા તો વાતની હું શરૂઆત કરું તે પહેલા મારે તમને પૂછવું છે કે ઇન કેસ તમે એવું વિચારો, ધારી લ્યો કે એક્ઝામ જે છે આ જાન્યુઆરીની 13-14 તારીખ થઈ છે, બરોબર છે. તો હવે આગળના 20 દિવસની અંદર એક્ઝામ જો સેટ થઈ જાય, આવી જાય, તો શું તમે તૈયારી દાખવો છો કે એક્ઝામ આવે તો બધું પ્રિપેર થઈ ગયેલું છે એવી? શું તમારા સિલેબસ પૂરો થઈ ચૂક્યો છે અને એની ઉપર 2-4 વાર 5 વાર રિવિઝન લાગી ચૂક્યું છે, બરોબર? તો બધા એક્ઝામની જ રાહે છે, બરોબર. પણ એક્ઝામની રાહે ક્યારે હોવા જોઈએ? જ્યારે તમારે બધું પૂરું થઈ ગયું. અમુક વિદ્યાર્થીઓ છે એનું એવું કેવું છે કે સર એક્ઝામ લેટ જાય તો સારું, કારણ કે એ વિદ્યાર્થી એવું સમજે છે કે કદાચ મારે જાન્યુઆરીની અંદર જો સિલેબસ પૂરો થઈ જાય, બરોબર, તો 1 મહિનો મારે રિવિઝન મારવામાં જાય છે, રિવિઝન કરવામાં જાય છે. કારણ કે એ વિદ્યાર્થી એવું સમજે છે કે એક રિવિઝન વખતે દર રિવિઝનમાં 5 માર્ક હું વધારીશ, અને વધે જ તે ઓબ્વિયસલી. દરેક વાર રિવિઝન મારો એટલે દરેક રિવિઝનને 5 માર્કની એવરેજ તમારે રાખવાની, તમારા માર્ક્સ 5 માર્ક્સ વધે છે. અહીંયા તો 1 માર્ક હાટું લડાઈ થતી હોય છે, બરોબર. અડધા માર્ક હાટું રહી જતા હોય છે મેરિટમાં. તો અમુક વિદ્યાર્થીઓ એવું જ કહે છે કે સર માર્ચ એપ્રિલ મે માં ગમે ત્યારે એક્ઝામ જાય ને તો અમારે બધાથી સારું, કારણ કે અમારે પ્રિપરેશન બધાની સાથે સાથે તો ચાલીએ છે, પણ રિવિઝન એટલું કરવું છે ને કે અમારે માર્કમાં કોઈ પણ રીતે એવું કોમ્પ્રોમાઇઝ નથી જોતું. તો સૌથી મહત્વનો પ્રશ્ન એ કે તમે તૈયારી દાખવો છો કે જો એક્ઝામ નજીક આવી જાય, જલ્દી આવી જાય તો? બરોબર, આપણે બધા એક્ઝામની રાહ છીએ, પણ એવું તમે ધારો કે ફેબ્રુઆરીની 5 ફેબ્રુઆરી એક્ઝામ આવી ગઈ, આ ખાલી અંદાજિત તારીખ છે, બરોબર. 5 ફેબ્રુઆરી એક્ઝામની ડેટ આવી ગઈ, બરોબર. અત્યારથી તમને જાહેર કરી દીધું. છેલ્લા 15 દિવસ અગાઉ જે છે, એટલે કે 20 તારીખની આજુબાજુ એક્ઝામના કોલ લેટર નીકળવા મળશે, બરોબર. ને આજે કેટલી થઈ તો કે 13 કે 14 તારીખ થઈ જાય, બરોબર. તો આ 20 દિવસની અંદર, 20 થી 25 દિવસની અંદર શું તમે તૈયારી દાખવો છો કે સંપૂર્ણ હોલ સિલેબસ જે છે એ તમારે પૂરો થઈ ગયો છે? ત્યારબાદ તો કે રિવિઝન જે છે તે પણ પૂરું થઈ ગયું છે. ત્યારબાદ તો કે પેપર પ્રેક્ટિસ જે છે તે પણ પૂરું થઈ ચૂક્યું છે, બરોબર. અમુક જે નોટ્સ બનાવેલી હોય છે, બરોબર, જે આઈએમપી ટોપિક છે એ પણ બધું પૂરું થઈ ચૂક્યું છે. હાર્ડવર્કની સાથે સાથે સ્માર્ટ વર્ક જે છે તે પણ પૂરું થઈ ચૂક્યું છે. આ બધી વસ્તુ પૂરી થઈ ચૂકી હોય તો બરોબર છે કે આગળના 20 દિવસની અંદર એક્ઝામ આવે એટલે આપણે લડી લેવાનું છે. તમને અંદરથી એવો કોન્ફિડન્સ છે કે નહીં? તમારી જાતને આ પ્રશ્ન પૂછો મિત્રો, બરોબર. તો જે લોકો ખરેખર એક્ઝામની રાહ છે, બરોબર, એને આ બધી વસ્તુ પૂરી થઈ ગઈ છે એવું હું માનું છું. આ બધા ટાસ્ક જે છે એ કમ્પ્લીટ થઈ ગયા, સિલેબસ પૂરો થઈ ગયો હોય, 5-6 વાર રિવિઝન લાગી ગયું, હોલ સિલેબસનું પેપર જે છે પ્રેક્ટિસ અહીંથી પોતાના સ્પેસિફિક સબ્જેક્ટના નહીં તો બીજા પણ પ્રેક્ટિસ કરી લીધા હોય, બરોબર. નોટ્સ જે છે એને આઈએમપી ટોપિક્સની બનાવી એ પણ રિવિઝન મારી લીધી, ટોટલ સ્માર્ટ વર્ક કરી લીધું હોય. કારણ કે એ તૈયારી દાખવે છે પાસ થવા માટેની, માર્ક્સ ખેંચવા માટેની, માત્ર એક્ઝામની રાહ નથી. તો 50% વર્ગ એવો છે કે જે એને જલ્દીથી જલ્દી એક્ઝામ જોઈએ, પણ આ વસ્તુ કઈ થઈ જ નથી. સિલેબસ એ પૂરો નથી થયો. હું ત્યાં સુધીની વાત કરું, કેમેસ્ટ્રી વાળો કોઈ વ્યક્તિ હોય કે સર એક્ઝામ ક્યારે આવશે, તો એને પૂછી લીધું હોય, બરોબર, એને રાહ છે જલ્દી એક્ઝામ આવી જાય, પણ કેમેસ્ટ્રીનો 30% સિલેબસ નથી કવર થયો, એને મેથેમેટિક્સ નથી થયું, રીઝનિંગ નથી થયું, બંધારણ નથી થયું, બરોબર, ગુજરાતી ઇંગ્લિશ કોમ્પ્રેન્સિવ નથી થયું, તો 30% સિલેબસમાં તમે પાસ થઈ જશો ભાઈ? નહીં થાવ, બરોબર છે. તો હવે તમારો પ્રશ્ન એક્ઝામ ક્યારે છે એવો ના હોવો જોઈએ, બરોબર. પરીક્ષા એક્ઝામ જે છે એ ક્યારે છે એ પ્રશ્ન તમારો હોવો જ ના જોઈએ, બરોબર. હવે તમારો પ્રશ્ન એમ હોવો જોઈએ કે સિલેબસ પૂરો કેમ કરવો? સિલેબસ પૂરો કેમ કરવો? વધુમાં વધુ વાર રિવિઝન કેમ મારવું? પેપર મારે પ્રેક્ટિસ માટેના પેપર મારે ક્યાંથી ગોતવા, કઈ રીતે ગોતવા? ફિલ્ડ ના હોય તો ઠીક છે, ના હોય તો કઈ રીતે ગોતવા, બરોબર. નોટ્સ, સ્માર્ટ નોટ્સ બનાવેલી છે, સ્માર્ટ વર્ક તમે જે કાંઈ કરેલું છે, ચાર્ટ્સ બનાવેલા છે, એ બધા બનાવી ગયા તો વાંચી લીધા છે, રિવિઝન મારી લીધા છે? આ બધા પ્રશ્નો મિત્રો તમને હોવા જોઈએ, બરોબર છે. આ બધી મિત્રો મહત્વની વસ્તુ છે. એક્ઝામ ક્યારે આવશે એ ટોપિક્સ પહેલાની, બરોબર છે. તો હું આશા રાખું છું કે હવે તમને થોડું ક્લિયર થયું હોય કે એક્ઝામની રાહે આટલું બધું રહેવાની જરૂર નથી, બરોબર છે મિત્રો. ચાલો હવે મિત્રો આપણે આપણા ટોપિક્સ પર આવીએ. એક્ઝામ ક્યારે આવશે, બરોબર. જો સૌથી પહેલા તો
બોર્ડ સાથે મિત્રો કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કરીએ છીએ તો પણ બહુ ઓછા પર્સન્ટેજ એવું હોય છે કે તેમની સાથે વાત થતી હોય છે, બરોબર ને. વાત થાય તો પણ ઘણીવાર સંતોષકારક જવાબ મળે છે, ઘણીવાર નથી મળતો. ત્યાં તેઓના સ્ટાફ બેઠા હોય છે, પણ ઉપરની જે કમિટી હોય, ઉપરની જે પેનલ હોય, એ લોકોને ડિસાઈડ કરવાનું હોય છે કે એક્ઝામ ક્યારે હોય છે, બરોબર. તો હાલ જો આપણે અંદાજ મારી શકીએ, બરોબર, હાલ જાન્યુઆરી છે, જાન્યુઆરીના 15 દિવસ જતા રહ્યા છે, બરોબર. મેં તમને એવું કીધું હતું કે નિયર ફેબ્રુઆરી, બરોબર, અંદાજિત મેં તમને આંકડો કીધો હતો કે ફેબ્રુઆરીની આજુબાજુ એક્ઝામ આવશે, જો બધું સરખું રહ્યું તો. બાકી છેલ્લો નિર્ણય કોનો હશે? ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડનો. એ તો તમને ઓગસ્ટમાં આપે, સપ્ટેમ્બરમાં આપે. ઘણા એવા છે કે 2 વર્ષે એક્ઝામ આવી છે, બરોબર. તલાટીની એક્ઝામનું ફોર્મ 2018માં ભરાયું અને એક્ઝામ લેવાઈ 2022માં. કેટલા વર્ષ થયા? 18, 19, 20, 21, 22, 5 વર્ષ થયા. 4-5 વર્ષ એક્ઝામ આવી. એટલે આપણે છેલ્લે બોર્ડ પર જ ડિપેન્ડ હોય, બોર્ડ જે નિર્ણય લેશે એ પ્રમાણે હોય. છતાં પણ આપણે અત્યારે હાલ જો જે રીતની આ ઝડપથી ભરતી પ્રક્રિયા થઈ રહી છે, બરોબર, તે રીતના મિત્રો જોઈએ તો જાન્યુઆરી પછી ફેબ્રુઆરી, બરોબર, ફેબ્રુઆરીની અંદર એક્ઝામ આવી શકે છે. શરૂઆતના અઠવાડિયે એમ નહીં, છેલ્લા અઠવાડિયા જે છે ને, લાસ્ટ વીક જે છે ને, લાસ્ટ 15 ડે અથવા તો છેલ્લું અઠવાડિયું, તેની અંદર આપણે અંદાજિત પરીક્ષા આપણી ધારી શકીએ છીએ, બરોબર. આપણને 15 દિવસ અગાઉ અથવા તો 20 દિવસ અગાઉ આપણને જાણકારી આપે છે કે હવે, અથવા તો મહિનો અગાઉ પણ જાણકારી ઘણીવાર આપી દે છે અને પછી એમ કહે છે કે આ તારીખથી તમારા કોલ લેટર નીકળવાના શરૂ થશે, બરોબર. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી લઈને માર્ચનો આખો મહિનો, જો મિત્રો કહું છું, બધી પોસિબિલિટી કવર કરવા માટે કહું છું, બરોબર. ફેબ્રુઆરીના છેલ્લા અઠવાડિયાથી લઈને માર્ચના કોઈ પણ મહિના, કોઈ પણ અઠવાડિયાની અંદર એક્ઝામ આવી શકે છે. આ મારો અંદાજિત આંકડો છે. જે રીતની ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા જે એક્ઝામ લેવાય છે, જે સ્પીડથી લેવાય છે, એ રીતના જાણકારી આપું છું, બરોબર. સીસી પણ લેવાઈ ચૂકી છે. સીસી ની વાત કરીએ તો મિત્રો, એ જે છે ને, સીસી ગ્રુપ એ ની જે છે મેન્સ લેવાઈ ગઈ છે, બી ની જે છે બાકી છે. અને જ્યાં સુધી બી ની ના લેવાય ત્યાં સુધી આપણી એક્ઝામ લેવાશે નહીં. આ કન્ફર્મ છે, બરોબર. ગ્રુપ બી ની એક્ઝામ લેવાય જાય પછી આપણી એક્ઝામ લેવાની પૂરેપૂરી શક્યતા છે. તો હું એવું તમને કહેવા માંગુ છું કે તમને જે છે, જોજો ગુજરાતીમાં વાંચો, તમને સમય મળી રહ્યો છે, બરોબર. સમય મળી રહ્યો છે શેના માટે? પ્રિપરેશન માટે, સિલેબસ પૂરો કરવા માટે, રિવિઝન કરવા માટે, પેપરની પ્રેક્ટિસ કરવા માટે, નોટ્સ વાંચવા માટે અને સ્માર્ટ વર્ક્સ કરવા માટે. સમજાય છે? તો આનો તમે લાભ લ્યો મિત્રો. એક જ પ્રશ્ન, એક્ઝામ ક્યારે આવશે, એક્ઝામ ક્યારે આવશે, તેની પાછળ ના દોડો. સિલેબસ કેમ પૂરો થશે, રિવિઝન કઈ રીતે થશે, એ પ્રશ્ન પાછળ તમે દોડો, બરોબર. અને જો તમે એક જ પ્રશ્ન કરી રહ્યા છો હજી પણ એક્ઝામ ક્યારે આવશે, તો એકવાર તમારી જાતને, તમારી સેલ્ફને તમે પ્રશ્ન પૂછો કે એક્ઝામ આવી જાય 15-20 દિવસમાં તો શું હું કેપેબલ છું? શું મારે સિલેબસ પૂરો થઈ ચૂક્યો છે? શું હું લડી શકું છું? હું માર્ક્સ ખેંચી શકું છું? બીજાના સાપેક્ષમાં હું માર્ક્સ લઈ આવી શકું છું? આ બધા પ્રશ્નો પૂછો અને થોડો સમજાવવાનો પ્રયત્ન કરો. માત્ર એક જ પ્રશ્ન પાછળ ના દોડો, બરોબર. હું આશા રાખું છું મિત્રો કે હું તમને શું સમજાવવા માંગતો હતો, બરોબર, અને હું જે કાંઈ સમજાવવા માંગતો હતો તે તમે સમજ્યા પણ હશો. અને હવેથી મિત્રો તમારો પ્રશ્ન બદલાઈ જવો જોઈએ. એક્ઝામ ક્યારે આવશે ને, હવે છે ને, છેક ફેબ્રુઆરીના લાસ્ટ વીકની અંદર મિત્રો તમારે પ્રશ્ન પૂછવાના કે સર એક્ઝામ કેમ ન આવી. એ તો ન આવે, બરોબર, પણ ત્યારે પૂછવાના. ત્યાં સિવાય આ તમારે 1.5 મહિનો તમારે ક્યારેય પણ એવો પ્રશ્ન નહીં પૂછવાનો એક્ઝામ ક્યારે આવશે, બરોબર. આ 1.5 મહિનાની અંદર મિત્રો તમારે બસ માત્ર રીડિંગ જ હોવું જોઈએ, બરોબર. આશા રાખું છું આપ સૌને સમજાઈ ગયું હોય, બરોબર. તો હવે જ્યાં પણ જે પણ વિડીયો મૂકું અથવા તો ઇન્સ્ટાગ્રામની અંદર કોઈ મને એવો મેસેજ નહીં કરતા કે સર એક્ઝામ ક્યારે આવે છે, બરોબર. હવે તમે સમજી ચૂક્યા છો કે શા માટે. તો મિત્રો આજ માટે આટલું જ. જય હિન્દ, જય ભારત.